સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં। તો ભાઈ ડાયરેક્ટ વ્લોગ આપણે રસ્તેથી જ ચાલુ કરી દીધું કેમ કે સવારે મારે ઉઠવામાં થઈ ગયું હતું મોડું, એટલે ઉઠીને સીધી હું ગાડીમાં જ બેસી ગઈ હતી। એટલા બધા ટ્રેક્ટર પડ્યા કેવડી લાઈન છે। હા नहीं प्रॉमिस की तुम मतलब तात्कालिक मकान नहीं लगा वो तो जड़ जा मकान जोड़ता है बस आने तो छोकरा बेसा ट्यूशन बड़ी लोग पड़े यार किलो भास ने उनका कहो काय फुल टाइट ना जाए उनको पावाई के तो कने आखिर में जवाब नहीं क्या लेता रहता काकी मजाમાં? हां मजाમાં હાલો જમ હા હાય ઉગી ગયા ને તમે? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને બધાને જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા મજામાં। તો ભાઈ સગાઈવાળો બ્લોગ અને આજનો બ્લોગ બધું આપણે મિક્સ રાખી દઈએ। તો ભાઈ સગાઈવાળા બ્લોગમાં છે ને સવારે હું ફટાફટ ઉઠી નાહી ધોઈને સીધી ગાડીમાં જ બેસી ગઈ હતી, એટલે આપણે જે શરૂઆતનો જે અત્યારે વિડીયો બને એ ભાઈ લેતા જ પછી બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે। અને અત્યારે ભાઈ ઊભી છું આપણે નાની એવી ફૂલવાડીમાં। તો અહીંયા છે ને ગુલાબ ને એવું બધું છે, અહીંયા જાસૂદ છે, આ કદમ તુલસીમાં અને આ બધા આવા ઝાડવા છે। અને એક ટાઈપને અમારે છે ને અહીંયા નાની એવી ફૂલવાડી થઈ ગઈ જો આ વચ્ચે રસ્તો। અને ભાઈ અત્યારે અમારે છે ને એક જરીક નાનો એવો વિડીયો ઉતારવાનો છે। શેનો વિડીયો ઉતારવાનો છે હું તમને કહી દઉં। ભાઈ તેજલ દીદી છે ને પંચમાસી રાખડી બનાવેલી છે, જે ગર્ભવતી મહિલા હોય અને 5મો મહિનો હોય એને બાંધવાની હોય છે, એટલે એમાં બધું કોડી હોય છે, 4 રસ્તાની ધૂળ અને બીજું ઘણી બધી વસ્તુ હોય છે। અને હું તમને બતાવું ભાઈ રાખડી જો આ છે ભાઈ રાખડી, પંચમાસી રાખડી। કોઈને પણ જો બનાવ્યું હોય પંચમાસી રાખડી તો ઓર્ડર કરજો, કમેન્ટ કરજો। અને અત્યારે હું થોડો વિડીયો ઉતારી લઉં, ફોટા પાડી લઉં અને જો ભાઈ બની છે બહુ એકદમ મસ્ત। અને થોડાક ભાઈ મેં વિડીયો થોડાક ઉતાર્યા, આ જો ફૂલ ને બધું પડ્યું છે। તો ચલો વિશુભાઈને મળીએ પછી।
અત્યારે ભાઈ વાગી ગયા છે 11 અને આગળ મેં કીધું હતું કે ભાઈ વિશુભાઈ પાસે જવું પડે ને પાસે જવાનું વેતનું આવ્યું અને અત્યારે માણાવદર જવાનું છે કોલેજે ફી ભરવા જવાનું છે તો હું ને પપ્પા જઈએ છીએ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ બેટા. તો હાલો જાય 11 થઈ ગયા ને મોડું થઈ જાય પાછું હા, હાલો, હાલો. અત્યારે ભાઈ વાગી ગયા છે 5 અને હું અત્યારે ભાઈ આવી છું ખેતરમાં આપણે જીરામાં ભાઈ પાણી આવે છે અને મસ્ત જીરું ઉગી ગયું છે અને ભાઈ સવારે તો વિશ્વાસભાઈ મળ્યા નહોતા આપણે અને અત્યારે જો આવ્યો અહીંયા ખેતરમાં ચોર્યો એ વિશ્વ હાય અને ભાઈ આપણે જીરામાં ત્રીજું પાણી હાલે અને જીરું બહુ મસ્ત એકદમ ઉગી ગયું છે અને આપણા ઘરનું જ જીરું છે અને જો બતાવું તમને જો મસ્ત જીરું ઉગી ગયું ભાઈ લે પાણી તો પાછળ પૂગી ગયું અને જો એમ આજે ધન ન થવું નોય નોય ખૂટી જાય આમ કે વામયો જ આમ હેડે વયો દાદા પેલા અને જો તો એ આવે સ્પીડમાં અને ભાઈ ક્યારે આમ પાણી પૂગી ગયું ને મારા ચપ્પલ બંધ ભીના થઈ જાય અને હવારે તો એ મેળો નતો ત્યાં જો પૂગી ગયો ખેતરમાં એને ખબર પડી ને કે હું અહીં ખેતરમાં જાઉં સીધો અહીંયા આવી ગયો અને ભાઈ આપણે જીરામાં છે ને એકદમ ઓર્ગેનિક દવા આપણે વાપરીએ છીએ અત્યારે પણ શું કહેવાય સેટ અને વામ આમાં પાયું છે અને વિસુ પૂગી ગયો છે અહીંયા ખેતરમાં મારી પાસે અહીં જો પૂગી જાહે પાણી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં તો એ ભાઈ ને હું અહીં ખેતરમાં હોય ને એટલે એને આવવું જ પડે હાલે જ ને એને એક સ્ટન્ટ કરીને દેખ ના સ્ટન્ટ નો કરે આલો ભાઈ તો નાખો મારવા આવી ગયો હું તો આગળ કુછ કોઈ માર દઉં આમાં